આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેઓ ક્રિકેટમાં બેટિંગમાં ઇન્વોલ્વ છે. આદિત્ય પંચોલી સાહેબ, એ વાત સાચી છે કે દીપા બાર મુંબઈનો એક ઘણો મોંઘો બાર છે જ્યાં છોકરીઓ ડાન્સ કરે છે અને ત્યાં તમે રેગ્યુલરલી જાઓ છો? સારું કે ખરાબ એ તો હું નહીં કહી શકું, બાર તો બાર હોય છે, પણ હું ત્યાં રેગ્યુલરલી નથી જતો. જુઓ, આરોપ એ છે કે જ્યારે તમે ગયા તો શ્રીલંકાના ક્રિકેટર મુરલીને સાથે લઈને ગયા અને મુરલીને ત્યાં તમે આ બાર ગર્લ તરન્નુમ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી. બિલકુલ ખોટું છે. હું મુરલીને જરૂર ત્યાં લઈને ગયો. મુરલી અને હું ડિનર કરી રહ્યા હતા. મને કોઈ કોમન ફ્રેન્ડે મળ્યા, મુથૈયા, મુરલીધરનને કોણ નહીં મળવા ઈચ્છતું હોય. હું તો ક્રિકેટરનો બાળપણથી ફેન છું. હું દરેક ક્રિકેટરનો ફેન છું. હું મુરલીનો ઘણો મોટો ફેન તો છું. તમે મુરલીને પહેલેથી ઓળખતા હું હતા? બિલકુલ નહીં જાણતો હતો. હું એ રજરાત્રે મુરલીને મળ્યો હતો અને અમે રેસ્ટોરન્ટમાં બેસીને ત્યાં કંઈક સી ફૂડ વગેરે ખાઈ રહ્યા હતા અને ત્યાં ખાવાની ઈચ્છા હતી. તમારા મિત્રની રેસ્ટોરન્ટ હતી. મેં કહ્યું ચાલો હરીશ રેસ્ટોરન્ટમાં જઈએ, ત્યાં બેસીને સી ફૂડ મળે છે, ત્યાં ભાવતું હશે. હા, તો બધું મેં અરેન્જ કર્યું હતું. ત્યાં બેઠા બેઠા મુરલીએ કહ્યું કે યાર, સાંભળ્યું છે કે મુંબઈમાં ઘણા બાર છે, ડાન્સ બાર. ને તમે કહ્યું મને બધા બાર ખબર છે, ચાલો મારી સાથે. નહીં 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 મેં એવું નહોતું કહ્યું. હું વારંવાર કહી રહ્યો છું, મેં એવું નહોતું કહ્યું. એણે જ કહ્યું કે મને બારમાં લઈ જાઓ, અને કેમ કે આ બાર મારા ફ્રેન્ડનું છે, મેં કહ્યું કે ચાલ હું ત્યાં અરેન્જ કરી દઉં છું. મેં એને ફોન કર્યો કે ભાઈ હું આવી રહ્યો છું, મુરલી આવી રહ્યા છે અને અમારી થોડી વ્યવસ્થા ત્યાં આગળ બેસવાની કરી દેજે. ક્રાઉડ ઘણું હોય છે, ત્યાં લોકો પૈસા આમ ઉછાળે છે. અમે ત્યાં ગયા. સર, મને લોકોએ ઓળખી લીધો. મુરલીને ઓળખવામાં એમને 2-3 મિનિટ લાગ્યા અને જ્યારે એમણે મુરલી અને મને સાથે જોયા તો આખા બારની જેટલી પણ છોકરીઓ હતી જે પોતપોતાના કસ્ટમરની સામે નાચી રહી હતી, એ બધું છોડીને અમારી પાસે આવી ગઈ. અને જેટલા લોકો આવ્યા હતા, જે જોઈ રહ્યા હતા નાચ, હોય છે ને કે દારૂ પીને જે થાય છે બારમાં, બીજું શું થાય છે બારમાં, ઠીક છે, પણ એક વાત છે, બારમાં ક્યારે પણ અશ્લીલતા નથી હોતી, નાગો નાચ નથી થતો. એ લોકો પણ અમને ઘેરવા લાગ્યા અને ખબર નહીં મુરલીમાં શું જોયું હતું. અને હિન્દી ગીતોનો એટલો મોટો ફેન છે, એ નાચવા લાગ્યો અને પબ્લિક પણ અમારી સાથે નાચવા લાગી. હું બિલકુલ નહીં નાચ્યો, મને નાચતા નથી આવડતું. ના તો મેં ત્યાં દારૂ પીધો, અને જેમ કે છાપવામાં આવી રહ્યું છે, મીડિયામાં આવી રહ્યું છે કે ત્યાં લાખો રૂપિયા ઉડાવવામાં આવ્યા, અમે ત્યાં અમારી ખિસ્સામાં હાથ સુધા નહોતો. સીધો સવાલ એ છે કે શું ત્યાં તરન્નુમ નામની બારગર્લ જેના ઘરેથી પોલીસને 22 લાખ રૂપિયા મળ્યા, જેની પોલીસે ધરપકડ કરી છે, જેનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે, એની સાથે તમારી મુલાકાત થઈ કે નહીં? મને તો ખબર જ નથી કે તરન્નુમ કોણ છે. એ હશે, કદાચ ત્યાં જો કામ કરતી હશે તો હશે રાત્રે, પણ મને કોઈ નથી મળ્યા. એ જ હું કહેવા માંગતો હતો. ના અમે ત્યાં એક ડ્રિંક પીધી, ના પૈસા ઉડાવ્યા, ના અમે કોઈને ઓટોગ્રાફ સુદ્ધા આપ્યો. મુરલીનો ઈરાદો હતો ત્યાં ઘણીવાર બેસવાનો, બીકોઝ હી વોન્ટેડ ટુ રિલેક્સ. એ કોઈ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો હતો, પણ 15 મિનિટમાં પબ્લિકે બેસવા જ નહીં દીધા. 15 મિનિટમાં અમે ત્યાંથી નીકળી ગયા. આરોપ તો એ છે કે ત્યાં બારમાં તમે મુરલીની મુલાકાત તરન્નુમ સાથે કરાવી અને એના પછી ક્રિકેટ બેટિંગનો સિલસિલો શરૂ થયો. બિલકુલ ખોટું છે સર. તરન્નુમ સાથે હું મુરલીને કેમ મુલાકાત કરાવું? હું કોઈ દલાલ છું તરન્નુમનો? હું કોઈ મિડલમેન છું? આ મારી ઇજ્જત છે, આ મારી ફેમિલીની ઇજ્જત છે. આ મીડિયા કહી રહી છે કે મેં તરન્નુમને અને મુરલીને મેળવ્યા કે ભાઈ મુરલી અને તરન્નુમ તમને જે કરવું હોય તે કરી લો, એને એક મેચ ફિક્સ કરી દો અને એમાંથી પૈસા મને આપો. આ મારું કામ છે શું સર? આરોપ તો આ જ છે. નહીં, આરોપ તો કોઈ પણ લગાડી શકાય છે. આરોપ તો આજે હું પણ તમને કહી શકું છું કે આ ભાઈ ઓસામા બિન લાદેનના માણસ છે. તો શું એ ઓસામા બિન લાદેનના માણસ બની જશે? આદિત્ય સાહેબ, મુંબઈ પોલીસે પત્રકારોને, મીડિયાને એ કહ્યું કે આદિત્ય પંચોલીએ મુરલીને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા તરન્નુમ સાથે, અને તરન્નુમે તો એ સ્વીકાર કર્યું કે હા, એ ક્રિકેટ બેટિંગમાં ઇન્વોલ્વ હતી. તરન્નુમનું સ્ટેટમેન્ટ તમે જુઓ. પોલીસ કઈ રીતે તેને કહી રહી છે. તરન્નુમનું સ્ટેટમેન્ટ શું કહી રહ્યું છે? પોલીસની હું ઘણી ઇજ્જત કરું છું, ફરીથી પોલીસની ઇજ્જત પણ કરું છું અને ડરું પણ છું. અને દરેક માણસે ડરવું જોઈએ અને ઇજ્જત કરવી જોઈએ. તરન્નુમે પોતાના સ્ટેટમેન્ટમાં એ કહ્યું છે કે ના, હું આદિત્ય પંચોલીને જાણું છું. એણે પ્રેસમાં પણ કદાચ ક્યાંક ટીવી પર પણ કહ્યું છે. મેં કંઈ નથી જોયું ટીવીમાં, હું એટલો પરેશાન હતો, મેં ક્યાંક જોયું નથી કાંઈ. કદાચ એને કશે કહ્યું છે કે ના તો આદિત્ય પંચોલીને ઓળખું છું, ના મુરલીને ઓળખું છું. અને કદાચ આજે મુરલીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે, રિટર્ન સ્ટેટમેન્ટ આવ્યું છે કે હું ત્યાં ગયો હતો, આદિત્ય પંચોલીને એકવાર જ મળ્યો હતો, જે હું ક્યારનો કહી રહ્યો છું. એમણે પણ કહ્યું છે કે હું એક જ વાર મળ્યો હતો અને ના તો હું કોઈ તરન્નુમને જાણું છું, ના હું મુરલી વિશે એક પણ વસ્તુ કહેવા ઈચ્છું છું. દિલ ખોલીને, છાતી ઠોકીને હું એને 2 કલાક મળ્યો અને મને એવું લાગ્યું કે એને જોઈને કે ઇઝ અ સોલ્જર ઓફ હિઝ કન્ટ્રી, એ પોતાના દેશને ક્યારેય નહીં વેચી શકે.
આ મારી પર્સનલ ફિલિંગ છે. અંદરની વાત શું છે એ પોલીસ જાણશે, એ આઈસીસી જાણશે, જે ઓથોરિટીઝ છે એ જાણશે. જે મને લાગ્યું એ હું તમને કહી રહ્યો છું. એ જણાવો કે એ દિવસે તમારી મુરલી સાથે મુલાકાત થઈ, એના પછી તમારો મુરલી સાથે કોઈ સંપર્ક થયો? એના પછી આજ સુધી સર, જો જ્યારથી મોબાઈલ ફોન આવ્યો છે આપણા મુંબઈમાં, ઠીક છે, ત્યારથી મારો આ જ નંબર છે. ના મેં મારો નંબર મુરલીને આપ્યો, ના મુરલીનો નંબર મેં પોતે લીધો, ના એના પછી હું મુરલીને મળ્યો. મુરલીને તો આજે મારી યાદ આવી હશે કે જ્યારે એ સ્ટેટમેન્ટ આપી રહ્યો છે કે યાર આદિત્ય પંચોલી નામનો કોઈ માણસ, કોઈ એક્ટર છે જેને હું મળ્યો એ હતો. વિચારતો હશે કે ક્યાં ફસાવી દીધો મને આદિત્ય પંચોલી. હું વારંવાર કહી રહ્યો છું, હું ફરીથી કહી રહ્યો છું કે મુરલી વોન્ટેડ ટુ ગો ટુ ધ બાર. જો હું શ્રીલંકા ગયો અને મેં કહ્યું મુરલી યાર મને કોઈ સારા ડિસ્કોમાં લઈ જાને યાર, મારે નાચવું છે, ગાવું છે, એશ કરવી છે, તો મુરલી મને નહીં લઈ જશે. એટલે હી વોઝ તમે માય ગેસ્ટ, સો આઈ વોઝ ટ્રીટિંગ હિમ. અને એવી કોઈ જગ્યા થોડી છે કે ભાઈ સર્ટન લોકો જ જઈ શકે છે, સર્ટન લોકો નહીં જઈ શકે, કોઈ પણ જઈ શકે. જો એ મને કહેતો કે મને મંદિર લઈ જા, તો મને મંદિર લઈ ગયો હોત. તો આજે તમને એવું લાગે છે કે તમે મુરલીને કારણે આમાં ફસાઈ ગયા? હું મુરલીનો આજ બીજો બની ગયો છું. તમે મને એ કહી દો કે તમે તરન્નુમને કેટલી વાર મળ્યા છો? તરન્નુમને હું મારી લાઈફમાં ક્યારેય નથી મળ્યો. હું એક વસ્તુ કહેવા ઈચ્છું છું, પોલીસ તો મુંબઈ પોલીસ, ઇન્ડિયા પોલીસ ઇઝ વેરી ગુડ, એ પોતાનું કામ જરૂર કરશે. હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આ અદાલતમાં જનતાને અને આ મેસેજ ખબર નહીં કોણ કોણ જોઈ રહ્યું છે બધાને, જે દિવસે મેચના 5 વર્ષનો રેકોર્ડ કાઢી લો મેચનો, ઠીક છે, તારીખ બધાને ખબર હશે કે 11 તારીખે ઇન્ડિયા પાકિસ્તાનની થઈ હતી, પછી ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયાની થઈ હતી. આ કેલેન્ડર કાઢીને લો તમે લોકો. હા, 5 વર્ષનું. અને 5 વર્ષમાં જે દિવસે ક્રિકેટ મેચિસ છે એ દિવસના તરન્નુમનું મેં સ્ટેટમેન્ટ મંગાવી લો. જેટલા ઇનકમિંગ કોલ છે, જેટલા આઉટગોઈંગ કોલ છે, એનાથી સાફ ખબર પડી જશે કે આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે. અને એક રેકોર્ડ બતાવી દો કે મેં તરન્નુમને ફોન કર્યો હોય કે મને ફોન આવ્યો હોય કે મેં ક્યારે ફોન કર્યો હોય. મેં એનો ચાર્જ નથી જોયો અને મેં સાંભળ્યું છે કે ઘણી સુંદર છે. તો હવે તમે જોવા માંગો છો? હું જોવા ઈચ્છું છું. હવે જો એમને મળવું હોય તો તમને પોલીસ સ્ટેશન જવું પડશે. મેં સાંભળ્યું એની ધરપકડ થઈ ગઈ છે. આ તો તપાસ જ્યારે થશે પોલીસ ડિસાઇડ કરશે, આપણા દેશનો લો ડિસાઇડ કરશે કે કેટલી ઇન્વોલ્વ છે, શું છે, નથી શું નથી. મને કાંઈ જ ખબર નથી. કાલે એક અફવા હજી ઉડી હતી મીડિયામાં કે આદિત્ય પંચોલીને પોલીસે સમન કર્યો. અરે યાર, લખવા પહેલા તપાસ તો કરો. પોલીસ મને સમન ન મોકલી શકે, પોલીસ આવવા માટે મને કહી શકે, પોલીસ આવી શકે છે, મને પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકે, એ મને સમન ન મોકલી શકે. સમન ઇસ્યુ થાય છે કોર્ટથી, અને એ પણ કેસ રજીસ્ટર થયા પછી વગર સમજે વગર વિચારે તમે લોકો મીડિયાની અંદર એટલો પાવર છે સર. હું મીડિયાની ઘણી ઇજ્જત કરું છું. મીડિયા અને અમે હેન્ડ એન્ડ ગ્લવ છીએ. એમના વગર અમે નહીં જીવી શકીએ, અમારા વગર એ નહીં જીવી શકે. એમને હોટ ન્યૂઝ જોઈએ અને હું એક સોફ્ટ ટાર્ગેટ છું. તમે તો દર થોડા દિવસે કોઈ હોટ ન્યૂઝ આપી દો છો મીડિયાને. આ વાત એમની બિલકુલ સાચી છે. જુઓ, જે ભૂલો મેં આજ સુધી મારી લાઈફમાં કરી છે, હું ભરેલી અદાલતમાં જજ સાહેબની સામે, અહીંયા મારા દર્શકોની સામે, મારી ફેમિલીની સામે અને જે લોકોની સામે મેં ખોટા કામ કર્યા છે એમની સામે હાથ જોડીને માફી માંગુ છું. જે ભૂલો કરી છે મેં. આદિત્ય પંચોલીજી, હજી તો શરૂઆત થઈ છે કેસની. માફી માંગવાની ઘણી તકો મળશે તમને.